ચાલો, એસબીઆઈ ક્લાર્ક માં આવી છે મોટી ભરતી. એસબીઆઈ ક્લાર્ક માં 13,700 જેટલી જગ્યાઓ ઉપર એસબીઆઈ દ્વારા ભરતી કરવામાં આવવાની છે. તો હું ગોહિલ યશદીપસિંહ તમારા લક્ષ્યમ એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. તમારા માટે થઈને એસબીઆઈ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે 13,700 જેટલી જગ્યા. આંકડો તમારા માટે અને અમારા માટે બધાય માટે આ બહુ મોટો છે. 13,700 જેટલી ભરતી. તો હું તમારા માટે આમાં આ ઇન્ફોર્મેશન લઈને આવ્યો છે કે એનો પગાર ધોરણ કેવડું રહેવાનું છે, કે પ્રમોશન કેવી રીતે મળશે અને કામગીરી શું રહેવાની છે. તો જાણીએ આપણે આ વિડીયોમાં કે તમારા માટે કામગીરી શું રહેશે, પગાર શું રહેશે અને પ્રમોશન તમને કેવી રીતે મળશે. તો છે શું આખી ભરતીની આ ઓફિશિયલ નોટિફિકેશન છે એસબીઆઈ દ્વારા. એસબીઆઈ જુનિયર એસોસિએટ માં તમને કસ્ટમર કેર ડિપાર્ટમેન્ટમાં કસ્ટમર સપોર્ટ અને સેલ્સમાં તમને આમાં જગ્યા પાડવામાં આવેલી છે 13,700 જેટલી. 13,700 જેટલી કસ્ટમર સપોર્ટ અને સેલ્સમાં જગ્યા પાડવેલી છે. તો હવે એમાં તમને ભરતીનો ટાઈમિંગ આપેલો છે. ફીસ ભરવાનો 17/12 થી લઈને 7/1 સુધીની ભરતી રહેવાની છે કસ્ટમર સપોર્ટ. અને તમે બેંકના ઓફિશિયલ વેબસાઇટમાં આ ફોર્મ ભરી શકો છો. હવે તમારે કામગીરી કસ્ટમર સપોર્ટ એટલે શું, કે હવે તમને કામગીરીમાં શું કરવાનું છે કે તમને ખબર હોય કે તમારા બેંક તરફથી ઘણીવાર તમને કોલ આવે છે કે કસ્ટમર કેરમાંથી વાત કરું છું, તમને ક્રેડિટ કાર્ડ ઓફર છે, તમને લોન ઓફર છે. તો એ જ વસ્તુ તમારે પણ કરવાની થાય છે. તમારા માટે એક મહત્વની વસ્તુ એ છે કે આમાં કોઈ પણ જાતનો ટાર્ગેટ આપવામાં આવતો નથી. કે તમને કોઈ પણ કોલ કરે કે તમારા ક્રેડિટ કાર્ડ એને જોતું હોય ને કોલ કરે અને તમારે કહેવાનું થાય કે સર આનું આ રીતે તમારે કરવાનું છે, આ વસ્તુ તમને મળી જશે. બરાબર છે. આવી તમારી કામગીરી રહેવાની છે. ખાલી કોલિંગમાં વાત કરવાની, કસ્ટમર સપોર્ટ ને સેલ્સ. હવે તમને એટીએમ આવેલું હોય તો એના બાબતનો કોઈ પણ પ્રશ્ન આવે તો એનું સોલ્યુશન દેવાનું. પ્લસમાં સેલ્સ એટલે ક્રેડિટ કાર્ડની જે વાત છે, લોન ડિપાર્ટમેન્ટ છે, અલગ અલગ એમાં તમારે કામગીરી રહેવાની છે. પછી એના પછી વાત કરી કે જગ્યા ગુજરાતમાં કેટલી રહેવાની છે. તો ગુજરાત આપણું અમદાવાદ સર્કલ છે એમાં એની હેડ ઓફિસમાં ગુજરાતમાં તમને 1,073 જેટલી જગ્યા, 1,073 જગ્યા એટલે હું અરાઉન્ડ કહું છું 1100 જેટલી જગ્યા તમારા માટે છે. તો રાસ એની જોવો તૈયાર. એમાં એસટી કેટેગરીની, એસસી કેટેગરીની 75 જગ્યા, એસટી કેટેગરીની 160 જગ્યા છે, ઓબીસીની 289 જગ્યા છે. હવે ઈડબ્લ્યુએસ ની 107 છે, જનરલની 442 છે. આવી રીતે 1,073 ભરતી તમારા માટેથી છે. તો ફટાફટ જ પેલા આનું ફોર્મ ભરાય. હવે સાહેબ તમારે જાણવું હશે ને કે શું કરવું આના માટે થઈને, તો તમે જો ગ્રેજ્યુએશન કર્યું હશે તો ફોર્મ ભરી નાખશો ને એટલે તમારું કામ થઈ જશે. તમને ખબર હશે સિલેબસ શું છે. નો ખબર હોય તો હું તમને શોર્ટમાં કહી દઉં કે 3 જ સબ્જેક્ટ કરવાના છે, ઇંગ્લિશ, મેથ્સ અને રીઝનિંગ. 3 કરી લ્યો એટલે તમારું કામ થઈ જશે પૂરું. આ 1,073 માં તમને વારો આવી જાય. બરાબર છે. પછી આ અલગ અલગ રાજ્યોમાં તમને અલગ અલગ ભરતી છે, તમે ગમે એમાં ફોર્મ ભરી શકો, પણ ગુજરાતી છો તો ગુજરાતમાં જ ભરો. બરાબર છે. પે સ્કેલ કેવો છે તમને ખબર છે? તમને અરાઉન્ડ 46,000 રૂપિયા તમારો પગાર રહેવાનો છે. આમાં 5 વર્ષનું ફિક્સેશન કાંઈ નથી. કેન્દ્ર લેવલની ભરતી છે ને ડાયરેક્ટ 46,000 રૂપિયાના પગારદાર તમે થઈ શકો છો આમાં. હવે 46,000 રૂપિયા એટલે બહુ નાની રકમ નથી, બહુ મોટી રકમ છે અને બહુ સારી પોસ્ટ છે, શાંતિ વાળી છે. ફોન કરો ને બેઠો એસીમાં અને કર્યા રાખો આ વસ્તુ. અને એના પછી પ્રમોશનની વાત કરું ને, પ્રમોશન તો આ જુનિયર ક્લાર્ક છે. સિનિયર ક્લાર્કમાં થશો ને ત્યારે તમને ડાયરેક્ટ 75,000 ની આજુબાજુ પગારદારે થઈ જાવ. અને 3 વર્ષ પછી તમારી કામગીરી ચેક કરશે ને કેવી રીતે છે, શું છે ને સારું લાગશે તો તમને ડાયરેક્ટ પ્રમોશન પણ મળી જશે. તો ત્યારે તમારો પગાર 75,000 ની આજુબાજુ થઈ શકે. બરાબર છે. આ હતી તમને વાત કરી કે 75,000 રૂપિયા એટલે તમે 3 વર્ષ સારી રીતે તમે જોબ કરી હોય ને તો 3 વર્ષમાં પ્રમોશન લઈ શકે. જો કેવું ફટાફટ ને કેવું ઈઝી વસ્તુ છે તમારા માટે.
તો આ વસ્તુ થઈ શકે. બરાબર છે. તો આ કસ્ટમર સપોર્ટ અને સેલ્સની ભરતી હતી, જેના વિશેની માહિતી આ તમને આપી છે. તમને હજી કહું છું કે એમાં તમારે કાંઈ અઘરી કામગીરી નથી અને પગાર ધોરણ પણ તમે જુઓ કેવા 46,000 રૂપિયાનો પગારદાર છો અને 3 વર્ષ તમે સરખું કામ કરો એટલે તમારો 75,000ની આજુબાજુનો પગાર પણ તમે મેળવી શકો છો. કામગીરી ખાલી એટીએમ ના ને ક્રેડિટ કાર્ડના ને એના ફોન કરવાના, સેલ્સમાં હોય તો ક્રેડિટ કાર્ડના લોન વેચવાની અને તમે કરી શકો છો. પછી સપોર્ટમાં હોય તો તમારે શું કરવાના, કોઈ પણ જાતનો પ્રશ્ન હોય કે મારે એપ્લિકેશન નથી હાલતી, યુનો SBI ની એપ્લિકેશન છે તમે જાણો છો, તો એને કોઈ પણ પ્રોબ્લેમ થતી, ઓપન નથી થતું કે આ તે બધી વસ્તુ એના સપોર્ટ કરવાનો અને સોલ્યુશન લાવવાના. આવી રીતે તમારે શાંતિવાળી જોબ કરવાની છે. તો આ હતી મહત્વની SBI દ્વારા જે 13,700 જેટલી જગ્યા ઉપર ભરતી, એમાંય ગુજરાતમાં 1,073 જેટલી જગ્યા છે એના બાબતે વાત કરવાનો વિડીયો. બરાબર છે. આ વસ્તુ હતી. અને જો આવી જ ઇન્ફોર્મેશન જાણવા માટે થઈને તમે અને આની આખી ઓફિશિયલ નોટિફિકેશન આપણા ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ ગઈ છે. લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરી લ્યો. એમાં આખી નોટિફિકેશન આપેલી છે, જેથી તમને ખબર પડે કે તૈયારી કઈ રીતે કરવી, શું છે, કેવી રીતે કરવું. તો હવે રાહ શેની જોવો, ફટાફટ ફોર્મ ભરી દો અને તૈયારીમાં લાગી જાઓ. અને તમારા માટે થઈને આવા જ ઇન્ફોર્મેશન લઈને હું ફરી આવી જઈશ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.